જય શ્રી કૃષ્ણ. તો આજના દિવસની હાઇલાઇટ હતી એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ડિબેટ, એક ક્લાયન્ટ લંચ મીટિંગ અને દિવસના અંતે એક સિરિયસ બિઝનેસ ડિસ્કશન. સવારની શરૂઆત ઓફિસથી થઈ અને સીધા અમે એક પ્રોજેક્ટ ડિસ્કશનમાં લાગી ગયા. મુદ્દો હતો કે ક્લાયન્ટ માટે કયો પ્રોજેક્ટ વધુ યોગ્ય રહેશે. એક તરફ હતો બેંગાલી ડેવલપર્સ, જે દુબઈના સૌથી એક્ટિવ ડેવલપર્સમાંથી એક છે, અને બીજી તરફ હતો બિયોન્ડ ડેવલપમેન્ટ, જે એક માસ્ટર કમ્યુનિટી ડેવલપમેન્ટ લઈને આવી રહ્યો છે. ઓનેસ્ટલી ડિસ્કશન એટલી ઇન્ટેન્સ હતી કે સિમ્પલ મીટિંગ કરતાં વધારે ડિબેટ લાગી રહી હતી. પણ આખરે અમે એક કન્ક્લુઝન પર પહોંચ્યા કે ક્લાયન્ટને બંને ઓપ્શન્સ પ્રોપર રીતે પ્રેઝન્ટ કરીશું અને ફાઇનલ ચોઇસ એમની રિક્વાયરમેન્ટ પ્રમાણે જ રહેશે. કારણ કે રિયલ એસ્ટેટમાં વન સાઇઝ ફિટ્સ ઓલ કામ કરતું નથી. ત્યારબાદ અમે ક્લાયન્ટ સાથે લંચ માટે ગયા દેજાવુ રેસ્ટોરન્ટ. ઓ માય ગોડ, ધીસ પ્લેસ, ફૂડ, એમ્બિયન્સ, એવરીથિંગ વોઝ એબ્સોલ્યુટલી બ્યુટીફુલ. ક્લાયન્ટને પણ રેસ્ટોરન્ટ ખૂબ જ ગમ્યું અને મીટિંગ એકદમ પોઝિટિવ નોટ પર પૂરી થઈ. લંચ પછી દિવસનો બીજો ઇન્ટરેસ્ટિંગ ભાગ શરૂ થયો, એક લાંબી બિઝનેસ ડિસ્કશન. અમે ફ્યુચર પ્લાનિંગ, ગ્રોથ સ્ટ્રેટેજી અને બિઝનેસને નેક્સ્ટ લેવલ પર કેવી રીતે લઈ જવું એની વાત કરી. અને આજે ફરી એકવાર રિયલાઇઝ થયું કે સક્સેસ માત્ર હાર્ડવર્કથી નથી મળતું, પ્રોપર પ્લાનિંગ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલી ક્લેરિટી પ્લાનિંગમાં હોય એટલું ઝડપથી એક્ઝિક્યુશન થાય. And those are the conversations that help you grow. So yes, that was my day, guys. I'll see you tomorrow with another vlog. Until then, take care and bye bye.